નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચોટીલા પોલીસે એટીએમને ટાર્ગેટ કરતી ટોળકીને પકડી પાડી ઘાતક હથિયાર તેમજ એટીએમ તોડવામાં વપરાતા સાધનો સહિત મુદ્દામાલ સાથે દબોચી લીધા। સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા પોલીસને મળેલી મોટી સફળતા। ચોટીલા પોલીસ સરકારી તેમજ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે શંકાસ્પદ કાર પોલીસને જોઈ થાનગઢ બાજુ નાસી જતા પોલીસે થાનગઢ પોલીસ સહિત અલગ અલગ પોલીસે ખાનગી વાહનો મારફતે કારનો પીછો કરી कारने फॉरेस्ट जगह पकड़ी पाड़ेल, जेमां मेहुल धीरुभाई मकवाणा, अजय जयरामभाई उगरेजा, रोकी राज सुरेशजी कुशवाहा, रविशंकर राजू शाह तथा बीरू कुमार चंद्रराम रामे 3 इसमो बिहारना 5 इसमोने पकड़ी पाड्या हता। पोलीसे गाड़ीनी तलाशी लेता तेमांथी देशी हाथ बनावटनो तमंचो, जीवता कारतूस, लोखंडनी हथोड़ी, नाना त्रिकम जेवुं हथियार, लोखंड कापवानी आरी, पत्रा कापवानी खातर, ब्यूटेन गैसनी बोटलो उपरांत अन्य साधन सामग्री मळी आवी हती। सुरेन्द्रनगर जिल्ला पोलीसने मोटी सफलता मળી હતી। એટીએમ તોડવાની ધાડપાડુ ગેંગને દબોચી ચોટીલા પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રેશન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ। આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રેમસુખ ડેલુ દ્વારા ગેંગ કેવી રીતે એટીએમને નિશાન બનાવતી તે સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી। અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમ ને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો। આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે। આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ આનો એક નગ અને એ ટોટલ 6 મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે। આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા। આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે। એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે 2 કારતૂસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી। આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે। તો હું ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું। ક્યાં ક્યાં આવી ધારો કરેલી છે, કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડલ્સ ઓપરેન્ડી એમની શું હતી? એ જે આરોપી મેં આપને કીધું કે ટોટલ જે 5 આરોપી છે આમાંથી જે અજય આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આના ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે આઈસીજીએસ અને જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનો શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।